જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, આપણે આવી ગયા છે હવે ગામડે અને આપણું ઘર બન્યું હતું એટલે આપણે ઘરકામ ચાલુ કરશું, સફાઈ. અને ઘરની હાલત તમે જોઈ શકો છો. જો આ ખાળ દબાઈ ગઈ છે, એટલે પાણી એટલે 15 દી તળાવની ઘોડે ભરી રહ્યું. પહેલાં દાદર સુધી પાણી, આ રેતીમાં ઠેઠી અહીં સુધી પાણી, અહીં સુધી પાણી ભરાણું હતું. કારણ કે ખાળ બહારથી બને, અંદરથી બને, પાણી જાય ક્યાં? જો આ વાઢ ખડ બધું થઈ ગયું છે. આ પહેલાં પગથિયાં બધી છે ઓછી પાણી સડી ગયું હતું. અને આટલું જો છે, ક્યાંથી શરૂ કરવાનું? પાણી નાખીને ધોઈ નાખશું. અરે એટલે જ ને. જો પછી આખો નીતરી ગઈ છું. આ બીજી વખત કચરું કાઢ્યું તો એટલું નીકળ્યું. હો, આ પહેલી આ બીજો હાથ મારું છું. પહેલાં વાળ્યું અને આ બીજો હાથ, બધી બીજો હાથ મારીને પાછું ડબલ એટલું. વિચાર કરો, એટલું કચરું છે. ક્યાંય છે પગ મેં કઈ જગ્યા નથી. એને પપ્પા આગળથી એક હાથ મારે છે, હું પાછળ. એણે વાળ્યા પછી મેં એટલું કચરું કાઢ્યું. એણે હુપડે ભરીને કાઢ્યું એટલું કચરું. કારણ કે 4 મહિના થઈ ગયા, 4-5 મહિના આવ્યા પાછા. ઘરને તો ન આવી ને તો ઘર પતી જાય. કારણ કે શેટી, આ ખાટ અને આ બધું જ ઝાપટીને ઊભો કબાટ અને આ આડો એની નીચેથી વાળવાનું અને નીચેથી અને જે આ બધો સામાન જો લાવીને સુરતથી આવ્યા ને સામાન બધો એ પણ ફળિયામાં મૂક્યો છે. કારણ કે અત્યારે ઘરમાં પગ મેં કંઈ એવું નથી, એટલે પછી શું કરવું? રસોડું ધોયું, આજે ખોડો ધોયો, કબાટ ધોઈ નાખ્યું. બે રૂમ ધોયા. જે આટલું ખડ રહ્યું, આ ઢગલો કર્યો છે, નાખવા જવાનો છે. આવડા કેમાં કચરાવાળો આવશે એમાં નાખશું ને. એટલી ખાળ કાઢી, જો ખાળ એટલી કરી છે.
હવે પાણી વી જાય કાંઈ કા શેવડી હો મીઠો લીમડો ના શેવડી રાખોણામાં એટલી છે મસ્ત શેવડી છે તો આવજો બધા શેવડી ખાવા ધાબુ ધોયું બધું ધોયું તો થાકીને ત્યાં થઈ ગઈ બે ધક્કા તો લાઠીના ખાધા એટલે જો અહીંયા ઉટકણ ઠામડા પડ્યા છે ભેંસના બધું અહીંયા સાફ છે આ રૂમ શેટીયું આગી લઈને બધું શેટીયું આગી લીધી સાવ ને પાછું મેકી દઈએ ને પછી શેટીયું ગોઠવી દઈએ બાસ ને મેકી દઈએ તો એમાં કરશું પાણી હશે ને હા ને આપણે પોતું નહોતું માર્યું ને રૂમમાં ધોયું તો પોતું કેમ માર્યું હતું રૂમમાં એટલે અહીં તૂટલું હોય છે હવે નિરાતે સાફ કરી નાખીશ હો ને ઘડિયાળનો સેલ ભૂલાઈ ગયો ઘડિયાળ બંધ પડી છે હવે બધું ગોઠવવાનું રહ્યું છે સવારનું આપણે આ કામ પડ્યું છે 9:30-10નું આ બધું કામ કરીએ છીએ હવે હા છે ને આ બધું જો ઢગલા કર્યા છે હવે પછી આના પોળા વાળી લો અને કાલ પછી કચરાવાળો આવશે ને તે બધા પોળાવાળા આ બધા ખડ ઘાસ કાઢ્યું છે ને બધું પોળા વાળી અને નાખી દઈશ અને જો આવી રીતે આ ચોખ્ખું કર્યું છે એટલું જો વાટ અહીંથી અહીંથી એટલું આ છે પછી પછીમાં લીમડો આવી ગયો પછી અહીંથી પાછો આ વાટ એટલો શરૂ થયો તે અહીંયા સુધી જો આ બધો વાટ જ છે જો અહીંયા સુધી આ બધો વાટ અને અહીંથી આ ડોલર પછી ગુલાબ તુલસીમાં અને વાટ જો એટલો ઊંચો ગયો છે તે અહીંથી કામ ખોટું છે જો અને એટલું આપણે આ બધું કાઢ્યું અને હજી આપણે સાફ સરખું થઈ જાય ને પછી આપણે બતાવશું ત્યાં સુધી બનાવી રહેજો વિડીયોમાં કારણ કે ઘરે જો આ બધું ચોખ્ખું કરી નાખ્યું કેવું ઘર હતું પહેલાં બતાવ્યું પછી અત્યારે કેવું છે આ બધું કમ્પ્લીટ થઈ ગયું 2 રૂમ ધોઈ સાફ કરી નાખ્યા આવી રીતે ગોઠવી દીધો હિંડોળો બાંધી દીધો માતાજીનું મંદિર અત્યારે 15 દી રોકાઈશું ત્યાં સુધી ઈંડોળે ઝૂલશું અને કામ કરશું સફાઈ કામ 2 દી 3 દી થાય પછી મજા આવે રહેવાની ને ઘરે સારું થઈ ગયું બધું કમ્પ્લીટ
મોટર ખોટવાની છે. તમારા દાદા મોટર હેમી કરવા ગયા છે, લાઠી હેમી કરવા ગયા છે. અને આપણે કાઢીએ છીએ ખડ. તે ખડ કાઢીને પછી ઢગલા કર્યા છે. અને આગળ વાળી લેવું ખડના પૂળા, અને પછી વાળી સોળી અને ફળિયું કરી નાખી ચોખ્ખું. વરસાદ ફૂલ અંધાર્યો છે, હમણાં આવવાનો છે. બપોર પછી તૂટી પડશે એવું લાગે છે. જોકે પ્રતાપગઢના વરસાદ ધબધબાટી છે ભાઈઓ. એટલે વરસાદ તેને અત્યારે એની ઋતુ છે વરસાદની. અત્યારે ન વરસાદ તો ક્યારે વરસાદ હશે તો બધું છે ને. ચાલો આપણે વાળી લેવું પોળા ખડના. ખડ જો બધું પીડ્યું છે અને પછી આ ઝીણું ઝીણું તો કાઢવાનું છે. બધું મોટું મોટું જ કાઢ્યું છે. આ બધું આ મોટું મોટું બધું કાઢ્યું છે ને ઢગલા કર્યા છે. બધું આપણે પોળા વાળી લેવું. અને પછી ઝીણું ઝીણું છે દાંતડીએ બધું ગોળી નાખશું. અને બારે તે બધું જે આપણે કેટ પાસે તે બધું સારું કરવાનું બાકી છે. જાય એવી રીતે પોળા વાળી લેવાના. જાય પોળા વાળીને મૂક્યો છે ખડને એવી રીતે પોળા વાળી લેવું. અને ખૂબ જ પાછું જો સોટ્યું છે. અને આ ખાળ આપણે જાય ત્યાં ખાળ કરી, ખાળમાં પાણી જાય ને અહીંથી આ બધી ખાળ કરી. જો આ આપણો ગેટ. પછી આ બધું સારું કરવાનું છે. જાય ખડ છે, આ ખડ કાઢવાનું છે અને બધું સારું કરવાનું છે. આપણે ઘર પાસે બેવાનો બાકડો છે અને બાજુમાં જામફળી છે. હાલો હવે આપણે પોળા વાળી લઈએ ખડના. વરસાદ પૂર અંધાર્યો છે, હમણાં આવવા મળશે તો ખડી નહીં ભેગું કરવા દે, નહીં કંઈ મેકવા દે, બધું પલાળી દે. તો ફટાફટ આપણે કામ કરવા મળશું. ત્યાં સુધી બને રહેજે વિડીયોમાં. લઈ લઈ બે ઓલે હવે આપણે આ ખડ કાઢી નાખીશું. હવે આ બધું ઝીણું ઝીણું ખડ છે ને એ હવે દાંતડી બધું આપણે ગોળી નાખશું અને બધું કાઢી નાખશું. બાકી મોટું બધું લઈ લીધું. આમાં પાખર બધું કાઢીને વાટ કરી નાખ્યો ચોખ્ખો. કેરો ઠેઠથી ઠેઠ સુધી આપણે જો અહીંથી કર્યું ચોખ્ખું. પછી ખામણામાં ખડ કાઢવાનું બાકી છે. અને ખાલી વાટમાંથી પાખર બધાય પાંદડા બધાય લઈ લીધા અને ચોખ્ખો કરી નાખ્યો. અને પાંદડાના વાળી લીધા આપણે પૂળા. જો આ પૂળા વાળી અને મેકી દીધા આપણે બધા. અને કાલે આવશે કચરાવાળો તો નાખી દેવું. બધે તો હવે આપણે ઘડી પોરો ખાઈ લઈએ, પાણી પી લઈએ અને પછી કાઢશું ખડ. ત્યાં સુધી બને રહેજે વિડીયોમાં. વરસાદ એટલો આવે છે, એક ધારો વરસાદ વધે છે. જો ખડી કાઢવા લઈ ગયો, બધું પાવા વાયેલા પડી ગયા. અને 12 વાગ્યાનો થોડું ચોક વરસાદ ઘણું ખડ એટલું કંઈ લેવાનું નહીં અને રહી ગયું. વરસાદ લેવાનું ચાલે છે. આપણે જો ખાતી બેઠા વિસ્તાર થાય છે. વરસાદ ઘરે છે.
થાકી ગયા જો તો ટાંકો વિસો સારા માસ્ટર પડી નીકળાય પડતા પડાઈ ગયું પણ માંડ માંડ બહાર નીકળી 2 વાગ્યાને ચાલુ કર્યો હતો 3 વાગ્યા સાફ થઈ રહ્યો મોટો ટાંકો નાસ્તો સુધી સાફ કર્યો હશે 3 દિવસ